હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. રિંકુસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે રસોડામાં આવી ગયા છીએ. આજે રવિવાર છે તો પતિદેવની સ્પેશિયલ ડિમાન્ડ હતી છોલે પરોઠાની. તો મેં છોલે 2 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધા હતા. તો આપણા છોલે તૈયાર થઈ ગયા છે. તો આપણે એની બીજી તૈયારીઓ કરીશું. છોલે પરોઠામાં વધારે કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ નથી જોઈતા. કાબુલી ચણા જોઈએ છે, પછી ડુંગળી, ટામેટાં અને બેઝિક મસાલા જે આપણા રસોડામાં ઓલવેઝ હોય છે. તો એ પ્રમાણે તમે આમાં પૂરી બી બનાવી શકો છો. મેં પરોઠા બનાવ્યા છે તો સારા લાગતા હોય છે. એના માટે 2 ટામેટાની પ્યુરી લઈ લીધી છે, 3 ડુંગળી છે એને બી ક્રશ કરીને લઈ લીધી છે, આદુ, મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધી છે. આપણા ચણા પણ બફાઈને તૈયાર થઈ ગયા છે તો એને પણ મેં લઈ લીધા છે. આમાં હું 2-3 ચમચી સિંગદાણાનો ભૂક્કો નાખું છું તો એ પણ મારી જોડે રેડી છે. એટલે હવે આપણે એક કઢાઈ લઈ લઈશું. એમાં 4 ચમચી જેવું તેલ નાખીશું. તેલને આપણે થવા દઈશું. હવે આમાં ખડા મસાલા નાખીશું: તજ, લવિંગ, તમાલપત્ર. ખડા મસાલાને થવા દઈશું. તો આમાં થોડું જીરું નાખી દઈશું. આમાં હું રાઈ નથી નાખતી. તો 1 ચમચી જેટલું જીરું નાખી દીધું છે. 1 ચમચી જેટલી હિંગ નાખીશું આપણે. હવે આદુ, મરચાં અને લસણની પેસ્ટ જે આપણે બનાવીને રાખી હતી એ નાખીશું અંદર. તતડવા દઈશું. પછી આપણે ડુંગળીની પ્યુરી નાખી દઈશું. ડુંગળીને આપણે મિક્સ કરી નાખીશું અને એને પણ થવા દઈશું. ડુંગળી થોડી બ્રાઉન થાય, ગેસ આપણો મીડિયમ રાખીશું. બ્રાઉન થાય ત્યાં સુધી ડુંગળીને આપણે ચડવવા દેવાની છે. જો એમ જ આપણે બધું મિક્સ કરી નાખીશું તો ડુંગળીનો ટેસ્ટ કાચો આવશે. એટલે ડુંગળીને થોડી આપણે થવા દઈશું. જો આપણી ડુંગળી ચડી ગઈ છે તો હવે આપણે આમાં ટામેટાની પ્યુરી નાખી દઈશું. મિક્સ કરી દઈશું. હવે 1 ચમચી હળદર નાખીશું. સિમ્પલ મસાલા જ છે જે બધાના ઘરમાં હોય જ છે. 1 ચમચી જેટલું મરચું નાખીશું. 1 ચમચી જેટલું મીઠું નાખીશું. સ્વાદ અનુસાર તમે નાખી શકો છો. ચણા બાફવામાં બી આપણે થોડું 1 ચમચી, અડધી ચમચી જેવું મેં નાખ્યું હતું એટલે મેં એ પ્રમાણે નાખ્યું છે. તમારા ઘરમાં વધારે ઓછું ખવાતું હોય તો એ પ્રમાણે તમે નાખી શકો. 1 ચમચી મેં કાશ્મીરી મરચું નાખ્યું છે જેથી કલર બહુ સરસ એન્હેન્સ થઈને આવે. તો મિક્સ કરી દઈશું. હવે થોડું પાણી નાખીને આપણે એને ચડવવા દઈશું. 2 ચમચી જેટલો આપણે સિંગદાણાનો ભૂક્કો નાખીશું જેનાથી આપણી ગ્રેવી એકદમ જાડી અને સરસ થતી હોય છે. બહાર જે બને છે છોલેના તો એમાં એ લોકો ટોપરાનું છીણ પણ નાખતા હોય છે. જો તમારા ઘરમાં ખવાતું હોય તો તમે નાખી શકો છો. કિચન એક્સપ્રેસનો પંજાબી છોલે મસાલો એ મેં 1 ચમચી જેવો અહીંયા નાખ્યો છે. હવે મિક્સ કરી દઈશું. થોડું ચડવા દઈશું આપણે આપણી પ્યુરીને. ભૌતિકને છોલે બહુ ભાવે છે તો એમની ડિમાન્ડ અવારનવાર છોલેની હોય જ છે. તો બનાવી દઈએ. 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખી દીધો આપણે. મારા બચ્ચાઓને બી છોલે સારા ભાવે છે તો સારું છે. હેલ્ધી પ્રોટીન બી છે. તો બહારના ખાવા એના કરતાં ઘરે સિમ્પલ જ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે ને જે આપણા ઘરમાં હોય જ છે એમાંથી બની જાય. આપણે જે ઉકાળેલા ચણા હતા બાફેલા એ કાબુલી ચણા આમાં નાખી દઈશું અને મિક્સ કરીશું. થોડી વાર થોડું પાણી, તમને જો ગ્રેવી જાડી લાગતી હોય તો તમે થોડું પાણી નાખીને થોડી વાર ચડવવા દઈ શકો છો. મેં થોડું પાણી નાખીને ચડવવા દીધા છે. જો છોલે તૈયાર છે. આપણે થોડી કોથમીર નાખીને અને ગાર્નિશ કરીશું. આપણા છોલે રેડી છે. મેં પરોઠાનો લોટ સાઈડમાં બાંધીને જ રાખ્યો હતો તો પરોઠા પણ રેડી છે. તો છોલે પરોઠા રેડી છે. તો મિત્રો, મારી રેસીપી કેવી લાગી તો મને કમેન્ટ કરીને કહેજો.
લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને રિંકુસ ક્રિએશનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને ચલો તો આપણે આગળના કોઈ વિડીયોમાં મળીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો.